વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે ધોરણ 9 હિન્દીની અંદર પહેલી કાવ્ય જે એક પ્રાર્થના હતી જેનું નામ હતું આરાધના, તે આપણે ભણી ગયા હતા, જેના કવિ હતા વસંત બાપટ. આજે આપણે તમારો બીજો પાઠ ન્યાયમંત્રી, જે એક કહાની એટલે કે વાર્તા છે જેના લેખક શ્રી સુદર્શન છે, તેનો અભ્યાસ આજે આપણે કરીશું. વિદ્યાર્થીઓ, હું આશા રાખું છું કે તમે તમારી ફેરબુકની અંદર શબ્દાર્થ અને સ્વાધ્યાય લખી લીધું હશે અને મેં તમને જે હોમવર્કમાં આપેલા હતા આ 5 પ્રશ્નો, તે 5 પ્રશ્નો લખી અને મને ફોટો પાડી અને મોકલવાનો છે. તો આજે આપણે તમારો બીજો પાઠ ન્યાયમંત્રી, જેના લેખક છે શ્રી સુદર્શન, તેના વિશે આપણે ભણીશું. श्री सुदर्शन का जन्म सन 1896 ईस्वी में हुआ था और उनका निधन सन 1968 ईस्वी में हुआ था. એટલે કે એમનો જન્મ 1896માં અને મૃત્યુ 1968માં થયેલો. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. સૌથી પહેલાં આપણે લેખક પરિચય મેળવી લઈએ. એમના વિશે થોડીક માહિતી આપવામાં આવેલી છે, તેનો અભ્યાસ કરી લઈએ. તો સુદર્શનજીનો વાસ્તવિક એમનું મૂળ નામ શું હતું? બદ્રીનાથ શર્મા. आपका जन्म 1896 ईस्वी सन पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था. હવે શ્રી સુદર્શનજીનો જન્મ 1896માં કયા રાજ્યમાં થયો હતો? પંજાબના સિયાલકોટ નામમાં, પંજાબ રાજ્યની અંદર સિયાલકોટ નામનું સ્થળ આવેલું છે. ત્યાં બદ્રીનાથ શર્મા એટલે કે જેમનું ઉપનામ છે શ્રી સુદર્શન, એમનો જન્મ થયેલો હતો. બચપન સે ही આપને કહાનિયાँ लिखना प्रारंभ किया था. હવે એમણે બાળપણથી જ, સાવ નાના હતા ત્યારથી જ એમણે કહાનિયા એટલે વાર્તાઓ લખવાનું એમણે શરૂ કરી દીધું હતું. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદि आपके सुप्रसिद्ध कहानी संग्रह हैं. હવે શ્રી સુદર્શનજીએ ઘણી બધી વાર્તાઓ, કહાનીઓ લખી છે. એમાંથી એમના જે સુપ્રસિદ્ધ પ્રખ્યાત કહાની સંગ્રહ છે, જેમના નામ છે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ અને નગીના. આપકા એકમાત્ર ઉપન્યાસ હૈ ભાગવંતી. અને એમણે ઉપન્યાસ, કહાનીઓ સિવાય એમણે ઉપન્યાસ પણ લખેલો છે જેનું નામ છે ભાગવંતી. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. હવે આ જે તમારી ટેક્સ્ટ બુકની અંદર જે કહાની આપવામાં આવેલી છે જેનું નામ છે ન્યાય મંત્રી, તો એની અંદર સમ્રાટ અશોક, જે એક રાજા છે, તે પોતાના રાજ દરબારની અંદર કોઈ વ્યક્તિઓને ન્યાય, તેના દરબારમાં, તેના રાજ્યમાં કોઈને અન્યાય થયો હોય તો એ વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે પોતાના રાજ દરબારમાં ન્યાય મંત્રીની ખોજમાં એટલે કે શોધમાં હતા. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. હવે સમ્રાટ અશોક કોને મળે છે? શિશુપાલને મળે છે અને એની અંદર યોગ્યતા જોવે છે કે આ ન્યાયમંત્રી બનવાને લાયક છે, એટલે તેને શિશુપાલને ન્યાયમંત્રી બનાવી દે છે. ન્યાયને રાજા દેખતા હૈ ન રંક. રંક એટલે ગરીબ. હવે ન્યાય ન તો રાજા જોવે અને ન તો જે ગરીબ હોય છે તે. ન્યાયતંત્ર પર વિશ્વાસ દિલાને કે લીએ યહાં પ્રયાસ કિયા હૈ. હવે ન્યાયનું જે તંત્ર છે, આપણને અન્યાય થયો હોય તો આપણે અદાલતની અંદર જઈએ છીએ, કોર્ટની અંદર જઈએ છીએ ન્યાય મેળવવા માટે. પણ પહેલાંના જમાનામાં લોકો
રાજા પાસે ન્યાય મેળવવા માટે જતા. એટલે ન્યાયનું જે તંત્ર છે તે સાચું જ છે, એટલે એના ઉપર વિશ્વાસ રાખવા માટે આ કહાની એટલે કે આ વાર્તાની અંદર પ્રયાસો કરવામાં આવ્યા છે. નई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. નવી જે પેઢી છે હાલની, તે લોકોને ન્યાયતંત્ર જે છે તેની શું જવાબદારીઓ છે એનું મહત્ત્વ સમજાવવામાં આ વાર્તામાં તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને થોડું ઘણું ખ્યાલ આવી જ ગયું હશે કે આ વાર્તાની અંદર શું કહેવા માંગે છે. સૌપ્રથમ તો મુખ્ય બે પાત્રો છે આ વાર્તાની અંદર, એક શિશુપાલ અને બીજો સમ્રાટ અશોક જે રાજા હોય છે. આ બંને આ વાર્તાની અંદર મુખ્ય પાત્રો તરીકે છે. રાજા સમ્રાટ અશોક, એના દરબારમાં કોઈ યોગ્ય ન્યાયમંત્રી ન હતો, એટલે તે પોતાનો વેશ બદલી અને પોતાના રાજ્યમાં ન્યાયમંત્રીની શોધમાં લાગી જાય છે. અને તે એક વખત શિશુપાલની ઘરે પહોંચે છે અને ત્યારબાદ જે ઘટના બને છે એ બધી જ તમારી આ ટેક્સ્ટ બુકની અંદર વાર્તા સ્વરૂપે આપવામાં આવેલી છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સંધ્યા કા સમય થા. સંધ્યા એટલે સાંજનો સમય હતો. ચારો ઓર અંધકાર ફેલ ચુકા થા. ચારેય બાજુ, હવે જ્યારે દિવસ આથમતો હોય, દિવસ આથમી ગયો હોય ત્યારે અંધારું ફેલાઈ જાય છે, એટલે કહે છે કે ચારે બાજુ અંધારું ફેલાઈ ચૂક્યું હતું. ऐसे में किसी ने बाहर से घर का दरवाज़ा खटखटाया. જ્યારે સૂરજ આથમી ચૂક્યો હતો, બધી બાજુ અંધારું ફેલાઈ ગયું હતું, ત્યારે કોઈકે બહારથી દરવાજો ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा. હવે કોનો દરવાજો ખખડાવે છે? તો બ્રાહ્મણ શિશુપાલ હોય છે એનો દરવાજો ખખડાવવામાં આવે છે. એટલે બ્રાહ્મણ શિશુપાલ જે હોય છે એ કહે છે કે કોણ છે? થોડોક દરવાજો ખોલે છે અને એમાંથી જોઈ અને પૂછે છે કે કોણ છે? એક પરદેશી બહાર સે આવાજ આવી. બારે જે ઊભો હતો એટલે કે જેણે દરવાજો ખખડાવ્યો હતો એ કહે છે કે હું એક પરદેશી એટલે કે બીજા રાજ્યમાંથી અહીં આવેલો છું, બીજા દેશમાંથી અહીં આવેલો છું, એટલે કહે છે હું એક પરદેશી છું. ક્યાં મુझे રાત કાટને કે लिए સ્થાન મિલ જાયગા. હવે જે બારે દરવાજો જેણે ખખડાવ્યો હતો એ શિશુપાલને પૂછે છે કે શું મને એક રાત રોકાવા માટે અહીં સ્થાન મળશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला, उनके सामने एक नवयुवक खड़ा था. હવે હજી સુધી શિશુપાલે થોડોક જ દરવાજો ખોલી અને આ બધી વાતચીત કરી રહ્યા હતા. હવે શિશુપાલે આખો દરવાજો ખોલ્યો અને આખો દરવાજો ખોલતા જ શિશુપાલે જોયું કે એની સામે એક નવયુવક એટલે કે યુવાન ઊભો હતો. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है. એટલે કે જે શિશુપાલ હોય છે તે કહે છે કે આ મારું સૌભાગ્ય એટલે ખુશનસીબી, સદભાગ્ય, આ મારા નસીબ છે. અતિથિ કે ચરણોं से यह घर पवित्र हो जाएगा. અતિથિ એટલે મહેમાનના પગ સ્પર્શથી, ચરણ સ્પર્શથી મારું ઘર પવિત્ર થઈ જશે એવું શિશુપાલ કહે છે. હવે આપણે ભારત દેશની અંદર અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન પણ ભગવાન સમાન છે એવું માનવામાં આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વર્ષ પહેલાં ટીવીની અંદર એવી એક જાહેરાત પણ આપવામાં આવતી કે અતિથિ દેવો ભવ. આપણે જે વિદેશથી અહીં ભારતની અંદર મુલાકાત લેવા માટે આવે છે એમનું આપણે
આદર સન્માન કરવું જોઈએ, સ્વાગત કરવું જોઈએ. એટલે અતિથિઓ જે છે, મહેમાનો જે છે તે આપણા ભગવાન છે એવું આપણે માનવું જોઈએ. એટલે જ શિશુપાલ કહે છે કે અતિથિ કે ચરણો સે યહ ઘર પવિત્ર હો જાયગા. અતિથિ આવશે, મહેમાન આવશે તો આ ઘર પણ પવિત્ર થઈ જશે. આઈએ પધારીએ, આવો પધારો, એમનું સ્વાગત કરે છે. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. હવે અતિથિને ઘરની અંદર બોલાવી શિશુપાલ એમનું આદર સત્કાર એટલે કે સ્વાગત કરે છે. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. હવે બંને જણા વાતોએ વળગે છે, વાતો ચાલુ કરે છે. પણ શેના વિશે વાતો કરે છે? તો એમના દેશની જે અવસ્થા હતી, વ્યવસ્થા, તંત્ર જે હતું તે તંત્ર ઉપર બંને જણા, બંને કોણ? બ્રાહ્મણ શિશુપાલ અને એની ઘરે જે મહેમાન બની અને નવયુવાન આવ્યો હતો તે બંને દેશની અર્થવ્યવસ્થા પર, તંત્ર ઉપર વાતો કરે છે. शिशुपाल ने कहा आजकल बड़ा अन्याय हो रहा है. હવે શિશુપાલ બોલે છે કે હમણાં ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. પરંતુ પરદેશી इस बात से सहमत न था. પણ જે પરદેશી હતો, જે નવયુવાન હતો તે આ વાતથી સહમત થતો નથી. કઈ વાતથી? શિશુપાલ જે કહે છે કે હમણાં બહુ જ અન્યાય થઈ રહ્યો છે તે વાતથી તે નવયુવાન પરદેશી સહમત થતો નથી. વહ બોલા दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है. હવે જે નવયુવાન હોય છે, પરદેશી જે મહેમાન હોય છે તે બોલે છે કે દોષ, ભૂલ કાઢવી તો સુગમ એટલે સરળ છે. ભૂલ કાઢવી, ગલતી, દોષને આપણે હિન્દીની અંદર ગલતી પણ કહી શકીએ છીએ. દોષ કાઢવો, ગલતી કાઢવી તો ખૂબ જ સરળ છે, પણ કુછ કરકે દિખાના કઠિન હે, પણ કંઈક કરીને બતાવવું ખૂબ જ અઘરું છે. शिशुपाल बोले अवसर मिले तो दिखा दो कि न्याय किसे कहते हैं. અવસર એટલે મોકો. જો મને મોકો મળે તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવામાં આવે છે. તો આપ અવસર ચાહતે હૈ. હવે શિશુપાલ જ્યારે કહે છે કે જો મને મોકો મળે તો હું બતાવી દઉં ન્યાય કોને કહેવામાં આવે, કઈ રીતે કરવામાં આવે છે. તો જે નવયુવાન મહેમાન બનીને આવ્યો હોય છે તે કહે છે કે તમને અવસર જોઈએ છે, મોકો જોઈએ છે. હા, અવસર ચાહતા હું. શિશુપાલ બોલે છે હા, મને એક મોકો જોઈએ છે. ફિર કોઈ અન્યાય નહીં હોગા. પાછો જે મહેમાન બનીને આવ્યો હોય છે તે કહે છે કે પછી કોઈ પણ અન્યાય નહીં થાય એમ? બિલકુલ નહીં. શિશુપાલ કહે છે કે ના, કોઈ પણ અન્યાય પછી થશે નહીં. કોઈ અપરાધી દંડ સે ન બચેગા. જે કોઈ પણ અપરાધી હશે, જેણે પણ ગુનો કર્યો હશે એને દંડ આપવામાં જ આવશે. તેને દંડથી મુક્તિ મળવામાં આવશે નહીં, એને દંડ મળશે જ નહીં. તે જે નવયુવાન મહેમાન બનીને આવેલો હોય છે તે કહે છે. પરદેશીને મુસ્કુરાકર કહા. હવે જે મહેમાન હોય છે તે હસી અને બોલે છે યહ બહુત કઠિન કામ હૈ. આ ખૂબ જ અઘરું કામ છે. બ્રાહ્મણ કે લીએ કુછ ભી કઠિન નહીં. જે શિશુપાલ હોય છે તે બ્રાહ્મણ હોય છે જાતિથી, એટલે તે કહે છે કે એક બ્રાહ્મણ માટે કાંઈ પણ અઘરું છે નહીં. મેં ન્યાય કા ડંકા બજા કર દિખા દૂંગા. ડંકા બજાના એટલે કે સુપ્રસિદ્ધ હોના. મુહાવરો છે, મહાવરો તમારા સ્વાધ્યાયની અંદર પાછળ ટિપ્પણીની પાછળ આપેલું હશે. ડંકા બજાના એટલે કે સુપ્રસિદ્ધ હોના. હવે જે શિશુપાલ હોય છે તે કહે છે કે બ્રાહ્મણ માટે કાંઈ પણ અઘરું નથી. હું ન્યાયનો ડંકો બજાવીને બતાવીશ, એટલે કે હું ન્યાય આપી અને સુપ્રસિદ્ધ બનીને બતાવીશ.
परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले, फिर कुछ देर बाद वे सो गए। હવે જે મહેમાન બનીને આવ્યો હોય છે તે થોડુંક હસે છે પણ કાંઈ બોલતા નથી. પછી થોડાક સમયમાં એટલે કે થોડીક વારમાં તે સૂઈ જાય છે. જે મહેમાન બનીને આવ્યા હોય છે તે સૂઈ જાય છે. सुबह उठकर परदेसी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. સવારે ઉઠી અને જે પરદેશી મહેમાન બનીને આવેલા હોય છે તે શિશુપાલનો આભાર વ્યક્ત કરે છે. શું કામ? કેમ કે એમને મહેમાનને રાત રોકાવા માટે સ્થાન આપ્યું હતું, એટલે એમનો આભાર વ્યક્ત કરી એમની પાસેથી રજા લઈ અને ત્યાંથી નીકળી જાય છે. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा. આખી જે ઘટના બની હતી, શિશુપાલના ઘરે મહેમાન આવ્યા હતા, વાતો કરી હતી, આ આખી ઘટનાના થોડાક દિવસો બાદ શિશુપાલના ઘરે રાજાના દરબારમાંથી કેટલાક સિપાહીઓ આવે છે અને એને દરબારમાં હાલવા માટે, દરબારમાં જવા માટે કહે છે. શિશુપાલ સહમ ગયે એટલે કે શિશુપાલ જે હતા તે થોડાક સમય માટે તો ભયભીત, સહમ એટલે કે ભયભીત થઈ જવું, ડરી જવું. કેમ મને અચાનક રાજ દરબારમાં બોલાવ્યું હશે, મેં કંઈ ગુનો કર્યો છે, એમ વિચારી અને શિશુપાલ થોડાક સમય માટે સહમ ગયે એટલે કે ડરી જાય છે. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है. જે શિશુપાલ હતો તે સમજી નથી શકતો કે રાજાએ એને શું કામ બોલાવ્યો છે. कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी. કદાચ તે જે પરદેશી મારા ઘરે મહેમાન બનીને આવ્યો હતો એણે તો રાજા સાથે, સમ્રાટ અશોક સાથે કંઈક સાચું ખોટું બોલી અને શિકાયત તો નથી કરીને મારી. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक हैं. દરબારમાં પહોંચ્યા જ્યારે શિશુપાલ, ત્યારે એમનો કલેજો એટલે કે હૃદય જોર જોરથી ધબકવા લાગ્યો. ક્યારે? તો જ્યારે જબ ઉન્હોને દેખા કે પરદેસી હી સમ્રાટ અશોક હૈ, જ્યારે એમણે દરબારમાં જઈને જોયું કે મારા ઘરે જે મહેમાન પરદેસી બનીને આવ્યા હતા એ કોણ હતા? રાજા સમ્રાટ અશોક. તે પોતે રાજા મારા ઘરે મહેમાન બનીને આવ્યા હતા. આ જોઈને શિશુપાલનું હૃદય ખૂબ જ જોર જોરથી ધડકવા લાગે છે. સમ્રાટ બોલે, બ્રાહ્મણ દેવતાનું અભિવાદન કરે છે. सम्राट कहे છે, બ્રાહ્મણ દેવતા, મેં આપકો ન્યાય કા અવસર દેના ચાહતા હું. તમને મોકો જોઈતો હતો ને, આપણે વાત કરી હતી, તો હું તમને એ ન્યાય કરવા માટેનો મોકો આપવા ઈચ્છું છું. આપ તૈયાર હૈ? તો શું તમે તે મોકો લેવા માટે તૈયાર છો? પહેલે તો શિશુપાલ ઘબરાए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. પહેલાં તો શિશુપાલ ડરી ગયો, પછી બોલે છે, જો સમ્રાટ અશોકની આ ઈચ્છા હોય તો હું ન્યાય આપવા માટે તૈયાર છું, હું આ મોકો લેવા માટે તૈયાર છું. બહુત ઠીક, ખૂબ જ સારું. કલ સે આપ ન્યાય મંત્રી હુએ, કાલથી તમે ન્યાય મંત્રી. सम्राट ने कहा. આવું સમ્રાટ અશોક शिशुपाल ने કહે છે और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी. અને રાજા સમ્રાટ અશોક પોતાના હાથમાંથી વીંટી ઉતારી અને શિશુપાલને પહેરાવી દે છે. યહ સમ્રાટ અશોક કી રાજમુદ્રા થી. રાજમુદ્રા એટલે કે શાસન કરવાની નિશાની, જે અંગૂઠી આપે છે કે હવેથી આ ન્યાય મંત્રી છે. આ ન્યાય મંત્રી હોવાની નિશાની શું? તો એની પાસે જે અંગૂઠી હતી એ એની નિશાની. હવે બીજા દિવસથી જે શિશુપાલ ન્યાયમંત્રી બને છે ત્યારે જે કંઈ પણ ઘટનાઓ બને છે એના વિશે આપવામાં આવેલું છે. તો તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું.